કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલયના અટલ સભાખંડમાં ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક કે જેમાં સંગઠનના સભ્યો આ સાથે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાઉન્સિલરો હાજર રહ્યા હતા, ત્યારે તેમને કરવાના કાર્યો તેમજ જનતાના ઝડપી પ્રશ્નોના નિરાકરણ માટેની સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું। બેઠકમાં શહેરના કુલ 69 ચૂંટાયેલા કાઉન્સિલરો તથા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને નાગરિકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ દરમિયાન શહેરના વિકાસ મુદ્દાઓ, પાલિકાની આગામી કામગીરી અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સંયુક્ત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। ભાજપ સંગઠને દર 3 મહિને આવી સમીક્ષા બેઠક યોજવાની પણ જાહેરાત કરી છે। મેયર પદ અંગે ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે અંતિમ નિર્ણય પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ પદ્ધતિ અનુસાર લેવાશે। આ બેઠકને સંગઠન અને શાસન વચ્ચે સંકલન મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પછીની કાઉન્સિલરશ્રી જે નવનિયુક્ત થયા છે 69 અને સંગઠનના હોદ્દેદારોની આજે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે સંગઠનાત્મક વિષયો પર વાતચીત થઈ છે। આગામી દિવસોમાં નગરજનોની આકાંક્ષા અને અપેક્ષા ઉપર નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મહાનગરપાલિકામાં જ્યારે આગામી સમયમાં તેઓ શ્રી કામ કરવા માટેનું પદાર્પણ કરવાના છે તો એ બાબતની વાતચીત એમની સાથે કરવામાં આવી છે। સંયુક્ત સંવાદ હતો। સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ રીતે જ 2 મહિને 3 મહિને સંયુક્ત બેઠક કરીને જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આવે એવા પ્રકારના પ્રયાસો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થવાના છે। એ ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ અને પ્રક્રિયા છે એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી નિર્ણય લેતું હોય છે। શરૂઆતમાં સેન્સની પ્રક્રિયા થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, એની વચ્ચે સંકલન પણ થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એકવાર મહોર મારશે, ત્યારબાદ શહેરને નવા મેયર વગેરે હોદ્દેદારો મળશે। ના, પ્રધાનમંત્રીશ્રી જે આવી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ એક સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ છે એવી કોઈ સૂચના નથી, પરંતુ કોઈ સૂચના આવશે જરૂરથી જણાવવામાં આવશે।